ગીગા ભમ્મરે હવે દલિત સમાજ પર જે રોક્યાનો વિડીયો વાયરલ થયા બાદ હવે દલિત સમાજમાં ભારે રોષ વ્યાપ્યો છે। શું કર્યો હતો ગીગા ભમ્મરે દલિત સમાજ પર બફાટ અને દલિત સમાજમાં શું રોષ વ્યાપ્યો છે તે જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ચારણ સમાજ પરની ટિપ્પણી બાદ ગીગા ભમ્મરે માજા મૂકી ને દલિત સમાજનું અપમાન કર્યું, જેનો વિડીયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। ત્યારે હવે ચારણ સમાજની જેમ દલિત સમાજ પણ ગીગા ભમ્મરનો ભારે વિરોધ કરી રહ્યું છે। ગીગા ભમ્મરની દલિત સમાજ પરની આપત્તિજનક અને ગેરબંધારણીય ટિપ્પણી બાદ હવે દલિત સમાજના આગેવાનો આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને દલિત સમાજના ગીગા ભમ્મરે કરેલા અપમાન બદલ ભારે રોષ ઠાલવી રહ્યા છે। પહેલા તો જોઈએ કે ગીગા ભમ્મરે દલિત સમાજ માટે ન કહેવા જેવું શું કહી દીધું અને ત્યારબાદ સાંભળીશું દલિત સમાજના અગ્રણીઓનો આક્રોશ। ના તો ઢેઢો બેઠા હતા તે મેં ઈ સહારોદીન આલીનભાઈ ને ઓલા વાસુરભાઈ ને જેલમાં પૂરી દીધે છે એસોસિટી લગાડી ખોદી નાખી ગામ હતું માથું ડુંગરા। એ વખતે હું પ્રમુખ તાલુકાનો એટલે મેં એને હંધોને મારવા ન દીધા ને હેરાન ન થવા દીધા ને એમ કરીને હવે તમને નહીં હેરાન કરે પછી હળો હળો કરતા એ ફરી આપતી વસ્તુ એટલે તો દેવું કોઈ એમાં કઈ ન હોય હું બોલું એમાં જો કોઈ ગીગા ભમ્મરના જાહેર કાર્યક્રમમાં દલિત સમાજના અપમાન કરતો વિડીયો વાયરલ થયા બાદ દલિત સમાજમાં ભારે રોષ વ્યાપ્યો છે, જેને લઈને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગુજરાત કન્વીનર માવજીભાઈ સરવૈયાએ પોતાની પ્રતિક્રિયા આપી છે। ગીગાભાઈ ભમ્મર વિરુદ્ધ ગુનો દાખલ કરાવી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે। સાંભળો તેઓ વધુમાં શું કહી રહ્યા છે। ગઈ રાત્રે મેં એક વિડીયો જોયો, એમાં 2-3 દિવસ પહેલાં જે સારણ ગઢવી સમાજ વિરુદ્ધમાં જેમણે ઝેર ઉક્યું હતું એવા ગીગાભાઈ ભમ્મર તળાજા તાલુકાના વતની છે। એમણે એવો એક દલિત સમાજની વિરુદ્ધમાં જે ગુજરાત સરકારે જે શબ્દો દૂર કર્યા છે, જેની ઉપર બાન છે, જે શબ્દોથી દલિત સમાજનું અપમાન થાય છે એવા દલિત સમાજનું અપમાન થાય એવા શબ્દો બોલી એને વિડીયો વાયરલ કર્યો છે અને સમાજમાં એને જાહેર સ્ટેજ ઉપર એવું કીધું છે કે દલિત સમાજના લોકોએ ખોટી એટ્રોસિટીની ફરિયાદ કરી છે। પરંતુ ગીગાભાઈ ભમ્મરને હું મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે તમે જેની વાત કરો છો, જેના નામ લ્યો છો, એ લોકોએ દલિત સમાજના એક વ્યક્તિને કસાણ ગામે જીવતો સળગાવી દીધો હતો। હવે માણસ દલિત સમાજના લોકોને તમે જીવતા સળગાવી દો, તમારા અમુક માણસો દલિત સમાજના લોકોને ઘોડા પરથી ઉતારે, મોટી મંડળીમાં પણ બનાવ બન્યો હતો જેને કોઈ ઘોડા પરથી ઉતાર્યા હતા અને પછી ફરિયાદ થાય એટલે કોઈ દલિતો ખોટી ફરિયાદ કરે છે। આવા તમે નિવેદન આપો છો। ગીગાભાઈ ભમ્મરે દલિત સમાજનું અપમાન કર્યું છે અને બંધારણનો જેને બીક ન હોય એવી રીતે એ બોલે છે મીડિયામાં, સોશિયલ મીડિયામાં અને જાહેર પ્રસંગોમાં એવું બોલે છે જે બંધારણની વિરુદ્ધ હોય છે, પોતે ડીએસપીથી પણ ઉપર હોય એવા શબ્દો બોલે છે। દલિત સમાજનું જેને અપમાન કર્યું છે આ વિડીયોના માધ્યમથી મને પણ દુઃખ થયું છે। બે સમાજ વચ્ચે વય મનુષ્ય ફેલાવે એવો વિડીયો છે એટલે જિલ્લાના પોલીસ વડા અને રેન્જ આઈજી સાહેબને મેં એક પત્ર પાઠવીને રજૂઆત કરી છે કે આવા લોકો સામે તાત્કાલિક ફરિયાદ દાખલ કરવી જોઈએ, અરજી નહીં। દરેક વખતે દલિત સમાજનું જ્યારે અપમાન થાય, કોઈ પણનું અપમાન થાય ત્યારે માત્ર અરજી લેવામાં આવે, અરજી નહીં, આની સામે પહેલાં ગુનો દાખલ કરો, પછી તપાસ કરો। ગુનો દાખલ કરી અને કાર્યવાહી કરવામાં આવે એવી મારી માંગણી છે। ત્યારે હવે રામોદના સામાજિક કાર્યકર મનસુખભાઈ રાઠોડની પણ પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે ગીગા ભમ્મર વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપવાનો આરોપ લગાવ્યો છે અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવાની માંગ કરી છે। વધુમાં તેમણે શું કહ્યું તે સાંભળો। જોકે તળાજા તાલુકાની અંદર આહિર સમાજના લગ્ન ઉત્સવની અંદર જોકે ગીગાભાઈ ભમ્મર દલિતો પ્રત્યે પણ ઘણું બોલ્યા છે, અપમાન કર્યું છે, દલિતોનું અપમાન કર્યું છે, ચારણોનું અપમાન કર્યું છે। જોકે આવી જેની બખોળ વાણી હોય એને બોલવું ન જોઈએ। પ્રિય બોલવું સજ્જનતા અને દાતારી સુરપંથ કોઈ અભ્યાસમાં ના વિલે એ તો બિના કૃપા ભગવંત। કોઈ સારું બોલવાના ક્યાંય નિશાળ્યું નથી, પ્રિય બોલવાના ક્યાંય કારખાના નથી। પ્રિય બોલવું અને સજ્જનતા દાતારી સુરપંથ કોઈ અભ્યાસમાં ના મિલે એ તો બિના કૃપા ભગવંત। જેને કુદરતની મહેરબાની હોય, જેને મહાપુરુષોની વાંચ્યા હોય, બાબા સાહેબને વાંચ્યા હોય, સરદારને વાંચ્યા હોય, જ્યોતિબા ફૂલેને વાંચ્યા હોય, શિવાજી મહારાજને વાંચ્યા હોય, એના મુખથી ને સારી વાણી નીકળે, બાકી બાપુ એમાં કાંઈ હોય નહીં। એટલે આવું બધું ધરાવીને ધાનને નીપજે ને કુળવીને માડ્યું ને હોય જેહલને જખરા નીપજે પણ જેની માં હોથલ પદમણી હોય, એમ સાહેબ આવી ધરતી હોય ત્યાં સારા માણસોનો ઉત્સવ હોય। પણ હવે ગીગાભાઈ ભમ્મરની જે વાણી છે
એ બધી સમાજને દિલમાં ઠેસ પહોંચે એવી વાણી વાપરી છે. પણ ગીગાભાઈ ભામરની સામે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરાવવો જોઈએ. ત્યાંના જે કાંઈ તળાજા તાલુકાના જે કાંઈક આગેવાનો હોય દલિત સમાજના તેમજ ચારણોના હોય તો વહેલી તકે આનો સુખદ અંત આવે અને કાયદાકીય પગલાં લઈ અને બીજી વાર કોઈ પણ માણસ આવો પ્રયત્ન ન કરે. આ દેશની અંદર ભડકાવ ભાષણ ન આપવું જોઈએ. બધી સમાજ એક સાથે બેસી શકે એવા ભાષણ આપવા જોઈએ. જોકે હું મનસુખભાઈ ગોવિંદભાઈ મારા યુટ્યુબની અંદર ઘણા વિડીયો પણ છે, પણ એની અંદર ક્યાંય કાયદો વ્યવસ્થા ખોરવાય નહીં, કોઈ જાતિ કોઈ સમાજને ઠેસ પહોંચે નહીં એવું જ ભાષણ દેવાનું હોય. એને સજ્જન માણસ કહેવાય અને એને સારો માણસ કહેવાય. આની માથે શિંગડા ન ઉગે સાહેબ. પણ હવે તમારી વાણી બખોળ હોય એને ક્યાંય ભાષણ દેવા ઊભા ન કરવા જોઈએ. એટલે આવું જ્યાં કે આવી જેની વાણી બખોળ હોય તો એને કોઈ પણ સમાજની અંદર જેને વાણી વર્તન જેનું સારું ન હોય તો એને કોઈ જાહેર મંચ ઉપરથી પ્રવચન કરવા ઊભા ન કરવા જોઈએ. ગીગા ભમ્મરે જાહેરમાં દલિતો માટે એવા શબ્દો વાપર્યા કે જે ગેરબંધારણીય છે, જેને લઈને હવે દલિતોમાં તેમના સમાજના અપમાન બદલ ઠેસ પહોંચી છે. ત્યારે હવે જોવું રહ્યું કે આ વિવાદનો અંત ક્યાં જઈને અટકશે. તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.